અંબિકા મંદિરે દર્શન માટે મહુવા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના શ્રદ્ધાળુઓને ચોમાસામાં 10 થી 15 કિલોમીટર લાંબી ફરજ પડી રહી હતી. લોકોએ આ મુશ્કેલીને લઈને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાને વારંવાર રજૂઆત કરી અને તેનાથી પ્રેરાઈને ધારાસભ્યએ સરકારમાં પુલ બનાવવા માટે મંજૂરી મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સરકાર દ્વારા 12.5 કરોડ રૂપિયાનું ફાળવણી કરાઈ હતી. આજે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે વલવાડાથી રેલી કાઢીને ડીજેના તાલે નાચતા શ્રદ્ધાળુઓએ સાબા ગામ અંબિકા નદી કિનારે આવેલા બ્રહ્મદેવ મંદિરે પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના સરપંચો, તાલુકાના પ્રમુખ, જિલ્લા બાંધકામ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ કહ્યું કે આવનાર સમયમાં પુલથી ચોમાસામાં પણ હજારો શ્રદ્ધાળુઓ સરળતાથી મંદિર દર્શન કરી શકશે. લોકોએ પુલના નવનિર્માણ માટે ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો અને કાર્યક્રમ સમૂહ ભોજન સાથે પૂરો થયો હતો. આદિવાસી સમાજના એટલે કે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને એક ખૂબ મોટું આસ્થાનું ધામ ઉમરા બ્રહ્મદેવ ઉમરા અને સાંબા ગામને એટલે કે અંબિકા નદીના કિનારે જોડતો બ્રિજ 12 કરોડ ને 50 લાખ રૂપિયાનો અમારા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 26/12/2025ના રોજે ખાતમુહૂર્ત કર્યું. એ ખાતમુહૂર્ત કર્યું હતું. એની આજે અમે પૂજા વિધિ રાખી હતી અને સમગ્ર સમાજના આદિવાસી સમાજના આગેવાનો, જિલ્લા, તાલુકા અને સંગઠન અને સમગ્ર સરપંચો, ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે એક રેલીના સ્વરૂપે અમે વલવાડાથી ડાયરેક્ટ અહીંયા અંબિકા નદી સુધી એ પૂજા કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા. સૌનો આવકાર છે. આ વિસ્તારની જનતાને ખૂબ જરૂરિયાતવાળું હતું આસ્થાનું ધામ અને એને એ કડી જોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મને અવસર મળ્યો છે અને એ અવસર તો ઘણો મળ્યો છે. 76 જેટલા નાના મોટા પુલો બનાવવાનો પણ અવસર મળ્યો છે. ખૂબ નાના મોટા ગરીબ માણસના આવાસો, પીવાનું પાણી, રસ્તાની સુવિધા, અનેક સુવિધા આપવાનું કામ રાજ્ય સરકારમાંથી અનેક રૂપિયા એટલે કે રૂપિયાની તો ગણતરી કોઈ કરી નહીં શકે એટલા લાવીને આ વિસ્તારનો વિકાસ કરવાનો મને અવસર મળ્યો. ખૂબ ભારતમાં